ગીર સોમનાથમાં સૂત્રાપાડાના પ્રાચી ખાતે આવેલ શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં આજુબાજુ 20 ગામની મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી અને શીતળા સાતમ ઉજવી હતી। શીતળા માતાને બોડીનું વૃક્ષ પસંદ છે અને તેનું વાહન ગંધર્વ છે। સાતમને દિવસે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે। વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ, જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે। સામાજિક દૃષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકે। પ્રાચીમાં રહું છું। શીતળામાનું મંદિર આવેલું છે અને અહીંયા ચૈત્ર મહિનામાં પૂજા કરવાની છે। ચૈત્ર મહિનાની સાતમ છે। પ્રાચી બહુ ટ્રાફિક પૈસા છે અને મહિલાઓ પોતાના બાળક માટે આસ્થા રાખીને આવે છે અને માતાજીની પ્રાર્થના કરે છે અને બાળકની લાંબા આયુષ્ય માટે આજા માટે રાખવા માટે અને મંદિર તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવે છે। બહેનોની ધૂન બોલવા માટે, વનભોજન કરવા માટે અને પાણીની બધી પીવાની વ્યવસ્થા રાખેલી છે। અહીં બધાને મજા આવે છે। બધી મહિલાઓ દર્શન કરવા આવે છે। જૂનું મંદિર છે। અહીં 300 વર્ષથી આ બધા માણસો અહીંયા આવે છે અને માતાજીની સેવા પૂજા કરે છે। શીતળા માતાજી શ્રી શીતળા માતા મંદિર પ્રાચી છે। પ્રાચી તીર્થની અંદર શ્રી મહારાજીના મંદિરની ઉપર શીતળા માતાજીનું મંદિર આવેલું છે અને શીતળા સાતમને લઈ આજુબાજુના 50 થી 60 માણસો આ દિવસે મેળા જેવા રહે છે। મહિનાની સાતમને દિવસે હજારોની સંખ્યામાં માણસો આવે છે અને નાસ્તા પાણી કરે છે। પાણીની વ્યવસ્થા હોય, ઠંડા ને મંડપ હોય તો નાસ્તા પાણી કરી શકે છે અને 350 વર્ષ જૂનું મંદિર છે। સાતમ હોળી અછબડા અને નીકળતા પેલા માતા શીતળાનો મોટો ભયંકર રોગ હતો, એને કાબૂમાં લઈ અને બૈરાઓ આસ્થાથી આજે 15 થી 20 ગામની બૈરા વધારે આવે છે। દીકરા દીકરોને મોટા આયુષ્યની માનતા કરે છે અને માતાજી બધાને ફળદ્રુપ આપે છે। પરેશ યાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।